હલો, કેમ છો? સમર છે એટલે ઘરમાં જુદી જુદી જાતની ચાટ તો બનતી જ હશે, રાઈટ? સો ભેળ અને ભેળની એક કઝિન એવું કહું છું એને, એવી ઝાલમુરીની રેસીપી જોઈશું. હમણાં મોદીજીએ ખાધી ત્યારથી બધા લોકો પૂછે છે કે મેમ ઝાલમુરીની રેસીપી બતાવો. સો આજે આપણે ઝાલમુરીની રેસીપી જોઈએ. જો સૌથી પહેલાં આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો. જોઈને જ સરસ મજાના એટલા એટ્રેક્ટિવ છે કે ભૂખ લાગી જાય, રાઈટ? સો કોઈ પણ ટેસ્ટી વસ્તુ બનાવવી હોય તો થોડી મહેનત તો કરવી પડે. હા, સો ઝાલમુરી માટેના આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આપણે એક પછી એક યુઝ કરીશું એટલે તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલાં ઝાલમુરીનો મસાલો તૈયાર કરીશું. બહુ જ સિમ્પલ છે પણ ટેસ્ટી છે. એના માટે 1 ટેબલ સ્પૂન જીરું, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા લઈશું. 5 થી 7 નંગ જેટલી આખી ઇલાયચી લેવાની છે. 2 થી 3 મિનિટ માટે એને મીડિયમ હીટ ઉપર આ રીતે રોસ્ટ કરી લઈએ. ઠંડો કરી અને પછી મિક્સી જારમાં ઝીણો પાવડર કરી લઈશું. મસાલો રેડી છે. ચાલો હવે ખૂંચાવાળાની જેમ જ ઝાલમુરી તૈયાર કરીશું, એટલે કે બંગાળની ભેળ જેને કહી શકીએ આપણે. ઓકે, એના માટે આ રીતે એક ઊંડો સ્ટીલનો ડબ્બો લઈશું. એની અંદર મૂરી એટલે કે શેકેલા મમરા લેવાના છે. ત્યાર પછી ચણા જોર ગરમ લઈશું. ચણાની દાળ તળેલી આવે છે એ લઈશું. શ્રીફળના થોડા ટુકડા કરીને લઈશું. ત્યાર પછી સ્પ્રાઉટ્સ અથવા તો બાફેલા ચણા લેવાના છે. વટાણા, વ્હાઈટ જે વટાણા આવે છે એને પલાળી અને 1 વિસલ માટે કૂક કરેલા છે એ લઈશું. ફાઇનલી ચોપ્ડ ઓનિયન, બોઇલ્ડ પોટેટોના પીસ કરીને લઈશું. લીલા મરચાં મસ્ટ છે, રીંગ કરીને લઈશું. 1 ટામેટું ચોપ કરેલું લઈશું. 1/4 કપ જેટલી કોથમીર, આલુ ભુજિયા અને જે મસાલો તૈયાર કર્યો તો 3 ચમચી જેટલો મસાલો લઈશું. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ, મેજિક ઇન્ગ્રેડિયન્ટ ઓઇલ લેવાનું છે. 2 ચમચી જેટલું મસ્ટર્ડ ઓઇલ એડ કરીશું અને એનાથી પણ વધારે ટેસ્ટી એવું મસ્ટર્ડ ઓઇલ પણ અચારમાં યુઝ કરેલું અથાણાનું તેલ એ એડ કરીશું. 2 ચમચી જેટલું લીંબુનો રસ, સંચળ પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ. હળવા હાથે પણ એક રીધમથી એને મિક્સ કરવાનું છે ને? સરસ મજાનું ભેળ જેવી જ એક પ્રિપરેશન ઝાલમુરી આ રીતે તૈયાર થશે. ડબ્બાને આ રીતે હલાવી લઈશું અને ખૂંચાવાળાની જેમ જ પેપરનો રોલ કરી અને એની અંદર ઝાલમુરી સર્વ કરીશું. ચોક્કસ બનાવજો, બહુ જ ટેસ્ટી બનશે. આઈ એમ ડેમ શ્યોર તમને ભાવશે જ અને જેને પણ સર્વ કરશો બધા હેપીલી ખાશે. થેન્ક યુ.